ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો, આજે અમારા ઘરે મસ્ત મજાનો પુલાવ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે મસાલો આપણો બધો રેડી છે, ગ્રેવી જેની અંદર આદુ, મરચી, લસણ, બધા મસાલા, ટમેટા, કાંદો, ડુંગળી અને જો ભાત પણ આપણા મસ્ત મજાના અહીંયા થઈ ગયા છે. તો પુલાવ માટે બસ થોડીક જ વારમાં આપણો પુલાવ રેડી હશે. તમે જોઈ શકો છો. અને જોઈ શકો છો તમે મસ્ત મજાનું માખણવાળી છાશ આપણી રેડી તૈયાર છે. તમે જોઈ શકો છો માખણ અંદર તમને દેખાઈ રહ્યું છે. આ સરસ મજાના ભાત પણ રેડી છે અને સરસ મજાના પુલાવ માટે ગ્રેવી પણ બધી રેડી થઈ ગઈ છે. તો આજે અમારા ઘરે મસ્ત મજાનો પુલાવ બનશે એટલે અમે ખુશીથી ખાઈશું. અને આપણને ભગવાનના આશીર્વાદ છે કે આપણને આવું સરસ મજાનું ખાવા મળે છે. તો આપણે બધાને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે આપણા ઘરમાં આટલી સરસ મજાની રસોઈ બને છે. કારણ કે ઘણા લોકોના ઘરમાં બિચારાને ખાવામાં પણ પ્રોબ્લેમ થાય છે. તો હે ભગવાન, હે અન્નપૂર્ણા, બધાને સુખી રાખજે. બધાના ઘરમાં બધા સારી રીતે જમી શકે એવા બધાને આશીર્વાદ આપજે.